अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। વાસુદેવ અને પ્રતિ વાસુદેવ જે હોય છે પોસ્ટ હોય છે, તો એમણે આગલા અવતારમાં કેવા ભાવ કર્યા હોય કે અમને આ પદ પ્રાપ્ત થાય છે? વાસુદેવ નો મતલબ થાય કોઈ પણ ભોગે ધર્મની અને સંસ્કૃતિની રક્ષા કરવી, કોઈ પણ ભોગે. બરાબર. હવે પ્રતિ વાસુદેવ છે, એને પણ કોઈ પણ ભોગે ધર્મની રક્ષા કરવી છે, એને કરવી છે, પણ બંનેની રીત જુદી છે. એક એવું કે છે કે મારે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવી છે, પણ સમજાવીને, લોકોને માર્ગદર્શન આપીને, વાળીને કરવી છે. સમજાય છે? છેલ્લા ઉપાય તરીકે જ હિંસા કરવી. ખ્યાલ આવ્યો? એનો પ્રયત્ન સામે વાળાને કોઈ પણ રીતે વાળવાનો છે. કેવો છે? વાળવાનો છે, બની શકે ત્યાં સુધી શાંતિથી સવાલ રિઝોલ્યુશન કરવાની રીત છે. એ પ્રતિ વાસુદેવની રીત એવી છે કે જે ખોટું કરે એનું અસ્તિત્વ જ ખલાસ કરી નાખો. એટલે ખોટું કરે નહીં, ખોટું થાય નહીં ને સારા માણસો રહે. પણ એ જે રીત છે, રીત અહંકારી રીત કહેવાય. બરાબર. માણસ ભૂલ કરે એટલે મારી જ નાખવો, એ રીત એપ્રોપ્રિએટ સોશિયલી અને રિલિજિયસલી નથી. બરાબર. સમજાયું? હા હા, ઓકે. સ્વામીજી, બીજું એમાં જે છે એ લોકોનું જે આ લેવલ છે બહુ ઊંચું લેવલ કહેવાય, તો એ લોકોને શાયક સંકિત થઈ ગયું હોય? ના, બે માંથી એક ને ના હોય. બરાબર. શાયક સંકિત થઈ જાય તો 1, 2, 3 ભવે મોક્ષ થઈ જાય. સંકિત હોય, સંકિત હોય, શાયક બરાબર. સંકિત હોય. હા, અને આ જે 12મું ગુઠાણું સ્વામીજી આપણે જે કહીએ છીએ, એટલે કેવળ દર્શન પૂર્ણ થાય એને 12મું ગુઠાણું કહેવાય છે ને? યસ યસ યસ. બરાબર. એ સેમ છે, શાયક સંકિત સેમ ને સ્વામી? બંને એક જ. બરાબર. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ.